ધોરણ 12 માં આપણે ચોથું ચેપ્ટર શરૂ કર્યું છે અને તેમાં લાસ્ટ વખતે આપણે જોઈ ગયા હતા વેગ પસંદગીકાર વિશે અને આજનો આપણો ટોપિક છે સાયક્લોટ્રોન વિશે. સાયક્લોટ્રોન આવૃત્તિ વિશે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ, એટલે કે સાયક્લોટ્રોન વિશે મેં તમને ગયા લેક્ચરમાં સમજૂતી તો આપી જ દીધી છે. હવે આ જે ડિવાઇસ છે તેની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ આજના લેક્ચરમાં ભણવાની છે. તો સાયક્લોટ્રોન એ શું છે મિત્રો? તો સાયક્લોટ્રોન એ પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ જેવા ભારે વિદ્યુતભારિત કણો કે આયનોને શું છે તો કે ઊંચી ઉર્જા એટલે કે ઊંચી આવૃત્તિ સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન છે, જેની શોધ કોણે કરી હતી? લોરેન્ટ્ઝ અને લિવિંગસ્ટન નામના વૈજ્ઞાનિકે 1937 માં કરી હતી. જેનો ઉપયોગ એમણે શેમાં કર્યો હતો? તો કે ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે સાયક્લોટ્રોન જે ડિવાઇસ છે તેનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે તેનો સિદ્ધાંત જોઈ લઈએ. તો સાયક્લોટ્રોન જે ડિવાઇસ છે તે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે વિદ્યુતભારોને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરીને તેમની ઊર્જા ખૂબ જ ઊંચા મૂલ્ય સુધી વધારવામાં આવે છે. લંબરૂપે રહેલું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારને કેવી ગતિ કરાવે છે? તો કે વર્તુળાકાર ગતિ કરાવે છે. પરિભ્રમણની આવૃત્તિ વિદ્યુતભારિત કણની ઝડપ અને માર્ગની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. આ જે સિદ્ધાંત છે મિત્રો એ આપણે આ સૂત્ર તારવીશું ગતિ ઊર્જાનું, તેની અંદર આપણે બે અગત્યના મુદ્દા ભણવાના છે જેમાં સાબિત થઈ જશે. તો સાયક્લોટ્રોન એ શું છે તે પણ આપણે ભણી ગયા. સાયક્લોટ્રોનનો ઉપયોગ શેમાં થાય છે તેની શોધ કરનાર વૈજ્ઞાનિકો વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. હવે આપણે શું કરીશું? સાયક્લોટ્રોનની રચના ભણીશું. તો સાયક્લોટ્રોનની એક ફિગર સાદી તમને અહીંયા દોરવામાં આવી છે, જેનું વર્ણન આપણે જોઈ લઈએ. તો અહીંયા જે સાયક્લોટ્રોનની રચના છે એની તમને રેખાકૃતિ દર્શાવી છે, એટલે કે સિમ્પલ ફિગર તમને દર્શાવે. પરીક્ષામાં જો પૂછાય તો આવી જ રેખાકૃતિ તમારે દર્શાવવાની રહેશે. નામ નિર્દેશન કરી અને આપણે વારાફરતી જોતા જઈએ કે આની અંદર જે રચના છે એ કઈ રીતે કાર્ય કરે છે. તો સૌથી પહેલા તો આ સાયક્લોટ્રોનની રેખાકૃતિ દર્શાવી છે તમને ફિગર નંબર 1 માં, જેમાં શું કીધેલું છે? તો કે સાયક્લોટ્રોન છે એ બે નાના પોલા ધાતુના અર્ધનળાકાર D1 અને D2 નું બનેલું છે, જેમાં આપણે આને ડીઝ કેમ કીધેલું છે? તો કે આનો જે આકાર છે એ કેપિટલ D જેવો છે એટલા માટે. જેને અંદર શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર એટલે કે પ્રબળ વિદ્યુત ચુંબકોની વચ્ચે આ D1 અને D2 એટલે કે ડીઝ ને મૂકવામાં આવે છે. ડીઝ ને અમુક કિલોવોલ્ટના અને ઉચ્ચ આવૃત્તિવાળા AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, જેની આપણે કાર્ય પદ્ધતિ ભણીશું એટલે હું તમને આગળ સમજાવીશ. જે વિદ્યુતભારિત કણને હવે આપણે પ્રવેગિત કરવો છે તેને શેમાંથી પસાર કરવામાં આવે છે? તો કે આ D1 અને D2 જે ડીઝ છે તેની અંદર સેન્ટરમાં એટલે કે આ P જે દર્શાવ્યો છે કેન્દ્ર ત્યાં દાખલ કરવામાં આવે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? લંબરૂપે રહેલું છે. આગળ હવે જ્યારે તમારું જે વિદ્યુતભારિત કણ છે એ પ્રવેગિત થઈ જશે એટલે તેને આ ડીઝ જે છે એમાંથી બહાર કાઢવા માટે શું કરીશું? તો કે ઋણ વિદ્યુતભારિત પ્લેટ વડે તેને ડાયવર્ટ કરવામાં આવે છે અથવા તો વિચલિત કરવામાં આવે છે. આયનો અને હવાના અણુઓ વચ્ચેની અથડામણ નિવારવા માટે આ રચનાને શું કરવામાં આવે છે? તો કે શૂન્યાવકાશિત કરવામાં આવે છે, જેમાં કોઈ માધ્યમ મૂકવામાં આવતું નથી. શૂન્યાવકાશ માધ્યમ તરીકે લેવામાં આવે છે. તો મિત્રો આપણે પહેલા તો ભણી ગયા સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, તેની વ્યાખ્યા, તેની રેખાકૃતિ રૂપેની રચના સમજી ગયા. હવે આપણી નેક્સ્ટ થિયરી છે સાયક્લોટ્રોનનું કાર્ય પદ્ધતિ અથવા તો સાયક્લોટ્રોન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તેનું ડીપમાં આપણે ડિસ્ક્રિપ્શન ભણવાનું છે. તો સૌથી પહેલા અહીંયા એક તમને સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ વાળી ફિગર દોરેલી છે, જેમાં આપણે આ સમજી લઈએ. તો ધાતુના પાત્રોમાં વિદ્યુતભારિત કણ ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી. વિદ્યુત ક્ષેત્ર ડીઝમાં પ્રવેશી શકતું નથી. પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં હોય છે? તો કે માત્ર બે ડીઝ વચ્ચેના વિસ્તારમાં જ હોય છે, એટલે કે આ જે વચ્ચે સેન્ટ્રલ પોર્શન છે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર
ક્ષેત્ર હોય છે, બાકી બીજા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી જોવા મળતી નથી. હવે આપણે આ વિદ્યુત રેખાકૃતિ છે એના ઉપરથી તમે કાર્ય પદ્ધતિ ઉપર આવો તો જ્યારે કાર્ય પદ્ધતિ તમને મિત્રો એક્ઝામમાં પૂછાય છે ત્યારે તમારે આ ફિગર સમજાવવાની છે અને એના રિલેટેડ ઇક્વેશન તારવવાનું છે. પરંતુ સિદ્ધાંત અને રચના પૂછાશે તો આ સિમ્પલ જે રેખાકૃતિ છે ત્યાં સુધી જ તમારે આન્સર લખવાનો રહેશે. તો હવે આપણે તેનું કાર્ય સમજી લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર P પાસે ધન આયનો કે ઋણ વિદ્યુતભારોને મુક્ત કરવામાં આવે છે. એટલે કે આ તમને જે સેન્ટર દેખાય છે તે જગ્યાએ ધન અથવા તો ઋણ વિદ્યુતભારો તમારે મુક્ત કરવાના છે, એટલે કે છૂટા પાડવાના છે. દાખલા તરીકે અહીંયા ભારે વિદ્યુતભારી કણ પ્રોટોનને છૂટો મૂકેલો છે. મોટાભાગના સમય માટે આ વિદ્યુતભારી કણ 2 d1 અને d2 એટલે કે ડીઝમાં ગતિ કરે છે. પરંતુ વિદ્યુતભારી કણ ઉપર ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે અને કણને કેવી ગતિ કરાવે છે તો કે ડીઝની અંદર આ જે ગતિપથ દર્શાવ્યું છે મિત્રો વર્તુળાકાર એ માર્ગે ગતિ કરાવવા માટે પ્રેરિત કરે છે. જેટલી વખત કણ એક ડીઝમાંથી બીજી ડીઝમાં જશે એટલી વખત તેના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે, જેથી તેના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની અસર થશે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ કણની ગતિ સાથે અનુરૂપ રીતે વારાફરતી શું થાય છે ઉલટાયા કરે છે. એટલે કે પ્લસ અને ઋણ વિદ્યુત ક્ષેત્ર અને માઈનસ વિદ્યુત ક્ષેત્ર વારાફરતી અર્ધ ચક્ર દરમિયાન ઉલટ-સુલટ થયા કરે છે. આ એવી રીતે થાય છે કે જેથી દરેક વખતે કણ શું થાય છે પ્રવેગી થાય છે. એનો મતલબ એવો થયો કે ધન વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુત ક્ષેત્ર દરેક વખતે જે તમે પ્રોટોન મૂક્યો છે P માં છૂટો તે શું થાય છે એક્સિલરેટ એટલે કે પ્રવેગિત થાય છે. દરેક વખતે પ્રવેગના કારણે શું થાય છે તો કે તેની જે ઊર્જા છે ગતિ ઊર્જા એ વધતી જાય છે. જેમ જેમ ઊર્જા વધે તેમ તેમ તેની ગતિ માર્ગની ત્રિજ્યા પણ વધતી જાય છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો જોઈ ગયા છીએ કે જેમ જેમ વેગમાન વધશે તેમ તેમ તમારું જે ગતિપથ છે વિદ્યુતભારને ગતિ કરવા માટે તે શું થાય છે વધતો જાય છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવેલું જ છે. જેને શું કહેવામાં આવે છે સ્પાઇરલ ગતિપથ કહેવામાં આવે છે. જે અહીંયા સ્પાઇરલ સ્વરૂપે દર્શાવ્યું છે ને મેં ગતિપથ એ શું થાય છે જેમ જેમ વેગમાન વધે છે તેમ તેમ ત્રિજ્યા પણ વધતી જાય છે, જેથી આ જે સ્પાઇરલ છે એ એક્સપાન્ડ થતું જાય છે. હવે આપણે સૂત્ર તરફ જઈએ તો કોઈ એક D માં એટલે કે D1 અથવા તો D2 માં વિદ્યુતભાર અર્ધવર્તુળાકાર ગતિ કરીને T/2 જેટલા અર્ધ આવર્તકાળ જેટલા સમયમાં 2 ડીઝ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે. એટલે કે તમારે અહીંયા જે ગતિ છે D1 અથવા તો D2 તેમાં શું થશે તમે આ D1 ની ચર્ચા કરશો તો આટલો જ પોર્શન આવશે. જો D2 ની ચર્ચા કરશો તો આ સાઈડનો પોર્શન આવશે. એટલે તમારો જે કણ છે એ કેવી ગતિ કરે છે અર્ધવર્તુળાકાર ગતિ કરીને આ P તરફથી શું કરે છે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોઈ ગયા હતા નિયમિત વર્તુળાકાર ગતિ કરવા માટેની શરત શું છે તો કે જે કેન્દ્રગામી બળ છે એ ચુંબકીય બળ જેટલું થશે ત્યારે જ તમારું કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. અથવા તો તે નિયમિત વર્તુળાકાર ગતિ માટેની શરત છે. તો તે કયા બે બળો સંતુલિત થવા જોઈએ તો ચુંબકીય બળ અને તેને જે ગતિ કરાવે છે નિયમિત વર્તુળાકાર તે કેન્દ્રગામી બળ બંને જ્યારે સંતુલિત અથવા તો બંને ઇક્વલ થશે ત્યારે તમારું જે વિદ્યુતભારિત કણ છે એ શું કરે છે વર્તુળાકાર ગતિ કરવા માટે વર્તુળાકાર ગતિ કરે છે. તો હવે આપણે આ સૂત્ર જોઈ લઈએ તો કયા બે બળો ઇક્વલ થવા જોઈએ નિયમિત વર્તુળાકાર ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ. અને બંનેના ઇક્વેશન છે એ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ. તો કે કેન્દ્રગામી બળ મિત્રો આપણે ધોરણ 11 માં ભણી ગયા હતા જે mv²/r અને ચુંબકીય બળ એ આપણે લોરેન્ટ્ઝ બળનું જે સૂત્ર ભણ્યા હતા એની અંદર ચુંબકીય બળને અલગ તારવીએ તો qvb એ તમારું ચુંબકીય બળ થશે. બંને તરફ આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો એક v જે છે એ બંને તરફ કેન્સલ થઈ જશે. તો mv/r q × b
ગતિપથ છે, ગતિમાર્ગ છે તેની ત્રિજ્યા મોટી થતી જાય છે, જે તમે અહીંયા સ્પાઇરલ ગતિપથમાં જોઈ શકો છો. એટલે કે આ પ્રવેગિત કણ અહીંયા મેં જે લખ્યું છે એ શું છે, જેમ જેમ વેગમાન વધે છે તેમ તેમ તેનો માર્ગ જે છે એક્સપેન્ડ થતો જાય છે, એટલે આ સ્પાઇરલ શું થાય છે, વિસ્તરતું જાય છે. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા જે છે આવર્તકાળ, એનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો તાકી ગયા છીએ. T બરાબર આવર્તકાળ જે છે એ આવૃત્તિનું વ્યસ્ત છે, અને સાયક્લોટ્રોનની જે આવૃત્તિ છે એનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં તારવી ગયા હતા. સાયક્લોટ્રોનની આવૃત્તિ શું હતી મિત્રો? Q * V ભાગ્યા 2πm. અહીંયા તમને આવર્તકાળ આપેલો હતો. જો આવર્તકાળ આપ્યો હોય તો તેનું વ્યસ્ત કરો એટલે તમને શું મળી જશે? આવૃત્તિ. અને આ આવૃત્તિને આપણે શું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં? સાયક્લોટ્રોનની આવૃત્તિ. એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ સુધી તો આપણે ભણી જ ગયા હતા. હવે આજે આપણે શું ભણ્યા? સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિમાં બીજું આપણે એ ભણવાનું છે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ જે છે એ કોની ઉપર આધાર રાખતી નથી. એ હવે આપણે હું તમને ભણાવું. તો આગળ આપણે જોઈએ કે સાયક્લોટ્રોનની આવૃત્તિ એ કણની ઝડપ, વેગમાન કે ગતિ ઊર્જા પર આધારિત નથી, જે એક મહત્વની બાબત બની જાય છે. એટલે કે આધાર રાખે છે કોઈ પણ ભૌતિક રાશિ બીજા ભૌતિક રાશિ પર આધાર રાખે છે એવું ક્યારે કહેવાય? તો કે એ બંને જે સૂત્રો છે એ એકબીજાને સેટિસ્ફાઈ કરે ત્યારે શું કહેવાય? એકબીજા પર આધાર રાખે છે તેમ કહેવાય. તે સમપ્રમાણમાં પણ ચાલે, વ્યસ્ત પ્રમાણમાં પણ ચાલે છે. પરંતુ આ જે આવૃત્તિ છે સાયક્લોટ્રોનની એ કોની ઉપર નથી આધાર રાખતી? તો કે કણની ઝડપ, વેગમાન અને ગતિ ઊર્જા પર આધાર રાખતી નથી. આપેલા AC વોલ્ટેજની આવૃત્તિ એટલે કે mu * A એપ્લાઇડ ફ્રીક્વન્સી એવી રાખવામાં આવે કે જેથી આયનો એટલે કે વિદ્યુતભારિત તમારો જે કણ છે પ્રવેગિત કરવાનો તે અડધું પરિક્રમણ પૂર્ણ કરે ત્યારે શું થાય? ડીઝ પરનો જે પોલ છે, ધ્રુવ છે, તેની પોલારિટી ઉલટાઈ જશે. એટલે વિદ્યુત ક્ષેત્ર પર આપોઆપ પ્લસ નું માઈનસ અને માઈનસ નું પ્લસ થતું જાય છે, અને આ દરમિયાન તમારો જે વિદ્યુતભારિત કણ છે એ એક્સિલરેટ થાય છે આગળ. અને આ જે આવૃત્તિ છે એને શું કહેવાય છે? અનુનાદ આવૃત્તિ, અથવા તો આ જે ઘટના બની એને અનુનાદની ઘટના કહે છે. જ્યારે પણ ધન આયનો એક ડીઝની ધાર ઉપર આવે છે ત્યારે સામેની ડીઝની ધાર પર શું થાય છે? ઋણ સ્થિતિમાન હોય છે. તેથી આયનો શું થાય છે? પ્રવેગિત થાય છે. અને આવું વારાફરતી અર્ધચક્ર દરમિયાન ચાલ્યા કરે છે. જેટલી વખત આયનો એક ડી માંથી બીજી ડી માં જાય તે દરમિયાન તેની ગતિ ઊર્જા શું થાય છે? વધતી જાય છે. જે પણ અહીંયા તમે જોઈ શકો છો, જેથી તમારો કણ પ્રવેગિત થાય છે. હવે મેં તમને આ જે સૂત્ર સમજાવ્યું એના ઉપર આપણે આવીએ તો જે કેન્દ્રગામી બળ છે એ ચુંબકીય બળ જેટલું થશે ત્યારે તમારો કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, જેના ઉપરથી આપણે r નું સૂત્ર તારવ્યું. r બરાબર mv ભાગ્યા qb, જેને mv બરાબર p કીધો તો એટલે p ભાગ્યા qb થશે. આગળ આ સમીકરણથી આગળ વધીએ તો આ સમીકરણ મુજબ જેટલી કણની ગતિ ઊર્જા વધે છે એટલી વખત ત્રિજ્યા વધતી જાય છે. અહીંયા જોઈ શકો છો કે r proportional to directly proportional to p, એટલે સમપ્રમાણમાં હોવાથી એનો મતલબ શું થાય? એક ભૌતિક રાશિ વધે તો બીજી ભૌતિક રાશિમાં વધે છે. આગળ જ્યાં સુધી આયનો એટલી ઊર્જા પ્રાપ્ત ન કરે કે જેથી તેના ગતિમાર્ગની ત્રિજ્યા b ની ત્રિજ્યા જેટલી ન થાય ત્યાં સુધી જેટલી વખત તેઓ એક ડી માંથી બીજી ડી માં જાય ત્યાં સુધી પ્રવેગિત થાય છે અને મહત્તમ ગતિ ઊર્જા ધારણ કરે છે. આ તબક્કે તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા કેટલી થાય છે? તો કે d ની ત્રિજ્યા કેપિટલ R જેટલી થાય છે. ત્યારબાદ શું થાય છે? તો કે હવે આપણે d ની ત્રિજ્યા ઉપર આવીએ તો કે d પાસે કણની ઝડપ કેટલી છે? તો કે mu બરાબર qb. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ સાયક્લોટ્રોનની રચના જોયા પછી તેની કાર્ય પદ્ધતિ. તો સાયક્લોટ્રોન જે છે એનો સિદ્ધાંત જોઈ ગયા, તેની રેખાકૃતિ સ્વરૂપે તેની રચના જોઈ ગયા. હવે તેની કાર્ય પદ્ધતિ ઉપર આપણે જઈએ તો આકૃતિમાં જે દર્શાવ્યું છે સાયક્લોટ્રોન
ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ કણને જ્યારે આપણે ઊંચા વોલ્ટેજે એટલે કે ઉચ્ચ આવૃત્તિએ પ્રવેગિત કરવો હોય ત્યારે આ સાયક્લોટ્રોન એ કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોઈ લઈએ. તો સાયક્લોટ્રોનની રચના આપણે જોઈ ગયા હતા, જેની અંદર D1 અને D2 ને ખૂબ જ ઊંચા ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકવામાં આવ્યું હતું, જેને શું કહેવાતું હતું? ડીઝ કહે છે, કેમ કે તે કેવી રચના છે? આલ્ફાબેટિકલ કેપિટલ ડી જેવી રચના ધરાવતું હોવાથી. હવે આપણે કાર્ય પદ્ધતિ તરફ જઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે? તો કે ઉચ્ચ આવૃત્તિવાળું વિદ્યુત દબાણ બંને ડીઝ એટલે કે D1 અને D2 વચ્ચે એપ્લાય કરવામાં આવે છે. અહીંયા આપણે જે P પોઈન્ટ દર્શાવ્યું છે, P બિંદુ, તેની પાસે શું કરવામાં આવે છે? તો કે ધનાયનો અથવા તો ઋણ વિદ્યુતભારિત કણોને મુક્ત કરવામાં એટલે કે છોડવામાં આવે છે. અહીંયા કોઈ પણ એક T માં એટલે કે D1 અથવા તો D2 માં અર્ધવર્તુળાકારે ગતિ કરીને કોઈ પણ વિદ્યુતભારિત કણ બંને ડીઝ વચ્ચેની ગેપમાં કેટલા સમયમાં આવે છે? તો કે T/2 જેટલા સમયમાં આવે છે. જ્યાં T બરાબર આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા સાયક્લોટ્રોનનો આવર્તકાળ, જેના ઉપરથી આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ શોધવી હોય તો સાયક્લોટ્રોનનો જે આવર્તકાળ છે એ આવૃત્તિ કરતા વ્યસ્ત હોવાથી આપણને આવૃત્તિ મળી હતી, જેનું વ્યસ્ત કરીશું તો આપણને આવર્તકાળ મળી જશે, જેના ઉપરથી μc q/2πm જેને શું કહેવામાં આવે છે? સાયક્લોટ્રોનની આવૃત્તિ કહેવામાં આવે છે. આ સમીકરણ 1 ઉપરથી તમે શું સમજી શકો છો અથવા શું કહી શકો છો મિત્રો? તો કે સાયક્લોટ્રોનની જે આવૃત્તિ છે એ ગતિમાર્ગની ત્રિજ્યા પર આધારિત નથી. ધેટ મીન્સ કે સાયક્લોટ્રોનની જે આવૃત્તિ છે એ ઊર્જા, વેગમાન કે ત્રિજ્યા ઉપર આધારિત છે નહીં. હવે આપણે એવો એપ્લાય વોલ્ટેજ લાગુ પાડવામાં આવે કે જેના કારણે આ જે D છે એટલે કે D1 અથવા તો D2 જેની પોલારિટી એટલે કે ધ્રુવની દિશા કેવી થાય છે? ઉલટાઈ જાય છે. પ્લસ હશે તો માઈનસ થઈ જશે, માઈનસ હશે તો પ્લસ થઈ જશે. અને જે ક્ષણે સાયક્લોટ્રોનની આવૃત્તિ એપ્લાઇડ આવૃત્તિ જેટલી થશે એટલે કે μA μc જ્યારે થશે ત્યારે કઈ ઘટના રચાય છે? તો કે અનુનાદની ઘટના રચાય છે. એટલે કે અનુનાદની શરત શું છે સાયક્લોટ્રોનમાં? μc μA થવું જોઈએ. હવે આપણે જોઈ લઈએ કે વર્તુળાકાર માર્ગ પર એટલે કે આ વર્તુળાકાર સ્પાઇરલ જે ગતિપથ છે એના ઉપર ગતિ કરતા કોઈ કણને નિયમિત વર્તુળાકાર ગતિ કરાવવા માટે જે એક્સટર્નલ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ કેટલું હોવું જોઈએ? તો કે કેન્દ્રગામી બળ જેટલું હોવું જોઈએ. એટલે કે ચુંબકીય બળ અને કેન્દ્રગામી બળ બંને જ્યારે સમાન થશે ત્યારે તમારું જે વિદ્યુતભારિત કણ છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરવા માટે સક્ષમ બને છે. હવે આપણે બંને સૂત્રો જાણીએ છીએ એટલે કે વર્તુળાકાર ગતિ કરતા કણ માટે કેન્દ્રગામી બળ mv² અને ચુંબકીય બળ qvb બંને સેમ થશે. તેવા કિસ્સામાં ગતિમાર્ગની ત્રિજ્યા જે છે એ તમને કઈ રીતે મળશે? તો કે mv² r qvb, જ્યાં બંને તરફ v કેન્સલ થઈ જશે અને r ને સૂત્રનું કરતા બનાવશો એના ઉપરથી mv qb અને mv ને શું કહેવામાં આવે છે મિત્રો? mv બરાબર દળ ગુણ્યા વેગ વેગમાન કહેવામાં આવે છે. જેનો મતલબ સમીકરણ 2 શું કહે છે તમને? r ચલે છે p. ધેટ મીન્સ કે જેમ જેમ વેગમાન વધે છે તમારા વિદ્યુતભારિત કણનું તેમ તેમ તેની જે ગતિમાર્ગની ત્રિજ્યા છે એ વધતી જાય છે, જે તમને અહીંયા સ્પાઇરલ સ્વરૂપે દર્શાવી છે. આગળ જઈએ તો d ની ધાર પાસે કણની ઝડપ. d ની ધાર પાસે ઝડપ એટલે મિત્રો આ જે ધાર દેખાય છે તમને ગ્રીન કલરથી કરેલી એ d છે. d મતલબ કે આ સાઈડની d એટલે d1, બીજી બાજુનું d2 અથવા આ d1 લો અને આ d2 લો તો પણ ચાલે. ધેટ મીન્સ કે આ ક્ષણે અહીંયા જે આ જે ધાર છે તેની જગ્યાએ d ની કણની ઝડપ
એટલે કે તમારો જે કણ છે એ ગતિ કરતો 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 છે અહીંયા ધાર પાસે આવી જશે ત્યારે તેની ઝડપ કેટલી થશે તો કે v બરાબર qb કેપિટલ R ભાગ્યા m, જ્યાં કેપિટલ R શું છે મિત્રો તો કે d ની ત્રિજ્યા છે, એટલે કે આ જે d1 અને d2 d લીધી છે એની ત્રિજ્યા છે. એનો મતલબ કે સમીકરણ 3 ઉપરથી તમે કહી શકો કે જે q છે ઝડપ છે d ની ધાર પાસે કણની એ ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. હવે તમે કોઈ પણ આયનો એટલે કે જે આયન અથવા તો વિદ્યુતભારિત કણ લીધો છે તેની ગતિ ઊર્જા શોધો તો આ ગતિ ઊર્જાનું સૂત્ર આપણને બધાને જ ખબર છે કે કાઇનેટિક એનર્જી = 1/2 mv², જ્યાં v બરાબર શું લેવાનું છે મિત્રો ધાર પાસે એટલે કે d ની ધાર પાસે જે કણની ઝડપ આપણે શોધીને qbr/m એ લેવાની છે. આ સૂત્રમાં 1/2 m v² બરાબર v બરાબર qbr/m મૂકો એટલે એનો સ્ક્વેર લેવો પડશે. તો આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે 1/2 m બહાર નીકળશે, qbr/m એનો હોલ સ્ક્વેર થઈ જશે એટલે શું આવશે સાદુરૂપ છેદમાં m² છે અને ઉપર m છે એટલે કેન્સલ થઈ જશે, જેથી કેપિટલ K કાઇનેટિક એનર્જી વિદ્યુતભારિત જે કણો અથવા તો આયનો છે તેની ગતિ ઊર્જા કેટલી થશે તો કે 1/2 q નો સ્ક્વેર d નો સ્ક્વેર કેપિટલ R નો સ્ક્વેર ભાગ્યા m જેટલું થશે. આ કાઇનેટિક એનર્જીના સૂત્ર ઉપરથી તમને શું મળે છે k = R નો સ્ક્વેર, એટલે કે અહીંયા જે આવૃત્તિ છે સાયક્લોટ્રોનની એ ત્રિજ્યા કે વેગમાન ઉપર આધારિત નથી, જ્યારે ગતિ ઊર્જા જે છે એ શું છે તો કે ત્રિજ્યા ઉપર આધારિત છે. એટલે સાયક્લોટ્રોનની જે રચના છે મિત્રો એમાં તમને બે બાબતો શીખવા મળી કે સમીકરણ 1 જે છે એના ઉપરથી શું કહી શકો સાયક્લોટ્રોન આવૃત્તિ ત્રિજ્યા ઉપર આધારિત નથી, પરંતુ તેની જે ગતિ ઊર્જા છે એ ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. તો મિત્રો આ થઈ ગઈ સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ રચના. આપણે આગળ ભણી ગયા છીએ, સિદ્ધાંત પણ આગળ ભણી ગયા છે. હવે સિદ્ધાંત રચના અને કાર્ય પદ્ધતિ ભણ્યા પછી આપણે એક નાનકડું ટોપિક સાયક્લોટ્રોન વિશે ભણીશું કે સાયક્લોટ્રોનનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં થાય છે. તો નંબર 1 સાયક્લોટ્રોનનો ઉપયોગ તેના દ્વારા પ્રવેગિત થયેલા ઉચ્ચ ઉર્જાવાળા આયનોને ન્યુક્લિયસ ઉપર બોમ્બાર્ડિંગ એટલે કે પ્રતાડિત કરીને પરિણામે મળતી અથવા તો તેના સ્વરૂપે જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે તેનો અભ્યાસ કરવા માટે થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે સાયક્લોટ્રોનનો એટલે કે સાયક્લોટ્રોન જે ડિવાઇસ છે તેનો ઉપયોગ જરૂરી છે. સેકન્ડ નંબર જોઈએ તો સાયક્લોટ્રોનનો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનોને એન્ટર કરીને તેમના ગુણધર્મો બદલવા માટે નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે સાયક્લોટ્રોન જરૂરી છે. ત્રીજો ઉપયોગ આપણે જોઈ લઈએ તો હોસ્પિટલોમાં રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવા માટે તેમજ જે રોગ નિદાન અને તેના નિવારણ માટે જરૂરી છે. તો મિત્રો આજે આપણે સાયક્લોટ્રોન વિશે ભણી ગયા. તો આજનું આપણું હોમવર્ક છે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવી તેની રચના એટલે કે જે રેખાકૃતિ વાળી આપણે આકૃતિ ભણી ગયા હતા તે અને તેની કાર્ય પદ્ધતિ સમજાવો અને અલગ એક ક્વેશ્ચન છે સાયક્લોટ્રોનના ઉપયોગો જણાવો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.